ચિંતાના સમાચાર ફરી એકવાર છે, ચિંતાના સમાચાર ફરી એકવાર છે। ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થયો છે 1290 મતથી બીજા રાઉન્ડના અંતે, એટલે કે પેલો હમણાં જે ગણતરી હતી એ અડધી ગણતરી હતી બીજા રાઉન્ડની, પણ બીજા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 1290 મતથી આગળ છે। કિરીટ પટેલ કરતા 1290 મતથી આગળ છે કિરીટ પટેલ, જૂનાગઢના સહકારી આગેવાન કિરીટ પટેલ, જૂનાગઢ ભારતીય જનતા પક્ષના પૂર્વ અધ્યક્ષ કિરીટ પટેલ, બેન્કિંગ કોઓપરેટિવ સેક્ટર સાથે જોડાયેલા કિરીટ પટેલ, જેમને વિસાવદરને પેરિસ જેવા રસ્તા બનાવી આપવાની ગેરંટી આપી હતી, પણ વિસાવદર અને ખાસ કરીને જૂનાગઢની જે ગણતરી થઈ છે 2 રાઉન્ડની અંદર જે 28 બૂથ એટલે કે 28 ટેબલની ગણતરી થઈ છે તે વડાલ અને બિલખા વિસ્તારના છે। વડાલ અને બિલખા વિસ્તાર ભારતીય જનતા પક્ષનો પરંપરાગત ગઢ મનાય છે, પણ ત્યાં કિરીટ પટેલને જાજી લીડ મળી નથી, એટલે કે પેરિસવાળા રસ્તાનું જે વચન હતું એ કમસે કમ હાલ અપીલ નથી કર્યું,